ઉપર જવાના છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને જોવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફ્રેન્ડ્સ ફાઇનલી અમારા નીતિનભાઈ ભાષણ કરી દીધું છે. જો અમે તો જો જઈ રહ્યા છીએ ચોપાટી બાજુ. બરોબર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં હશો. તો આજે આપણે એવા લોકેશન ઉપર જવાના છે. આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને વાગે છે લગભગ 10 સાડા 10 જેવું થાય છે. આજે આપણે એવા લોકેશન ઉપર જવાના છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને જોવાની બહુ મજા આવશે. ને હા ફ્રેન્ડ્સ ફાઇનલી અમારા નીતિનભાઈ ભાષણ કરી દીધું છે. જો અમે તો જો જઈ રહ્યા છીએ ચોપાટી બાજુ. બરોબર. વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો ને હા ભાઈ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બરોબર. જો હું નીતિન ચૌહાણ ને ભાઈ જો મોહિત અમે ત્રણ જો અત્યારે ચોપાટીએ જવા અંદર નીકળી ગયા છીએ. બરોબર. ને એક નંબર લોકેશન છે, તમે જોઈ શકો છો ભાઈ. અત્યારે તો રાતના વાગી ગયા છે 10. બરોબર. ને ઘણું મોડું થઈ ગયું છે. 10 સાડા 10 આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બરોબર. ને આ તમે જોઈજો એક નંબર બધું આમ છે, બધું ડરાવવાનું પણ સારું છે. બરોબર. ના તમે જુઓ ચોપાટીનો મેન એન્ટ્રી ગેટ અહીંનો. બરોબર. ચાલો આપણે તમે કાંઈક બોલો કાંઈક બોલો. અંધારું બધાને બધી જો અહીંયા તો જો આપણે માથે ચડી જાય ભાઈ. જો આ બધી ચોપાટી છે. બરોબર. એક નંબર લોકેશન છે ભાઈ. બરોબર. કારણ કે અમારે આ બાજુ આવું તો અહીંયા વિઝિટ કરવાનું ના ભૂલતા તમે. બરોબર. અત્યારે તો તમને ખાસ અંદરનું તો નહીં બતાય. બરોબર. બહારનું તમને જેટલું પણ છે બધું તમને બતાવશે. આ તમે જોઈ શકો છો સામેની સાઈડ દરિયો છે. બરોબર. આ રીતનું છે. બરોબર. આપણા માગજ આવી. બરોબર. ને જો અમારા મોહિતભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે બ્લોગમાં. બરોબર. ફ્રેન્ડ્સ અહીં અત્યારે દરિયા કિનારે એટલી બધી ઠંડી છે ને અહીં વાત જાવ ત્યાં તમે જોઈ શકો છો. જ્યારે એટલો એની વાત આવીશ ને આજે બધા લોકો અમારી સાથે જ જોઈ શકો છો તમે. બધા છે ને સ્વેકેટ પહેરેલા છે. કારણ કે ભાઈ આમ જો કદાચ ને આવે ને તો બહુ એટલે બહુ અતિશય ઠંડી છે. બરોબર. સામે જો એક મંદિર છે. બરોબર. ખોડિયારમાંનું મંદિર છે. બરોબર. આ બ્લોક મેં આની પહેલાં બનાવ્યું છે તો તમે ના જોયો હોય તો બ્લોક તમે જોયા છે. આ જ મંદિર આપણે આવેલા છીએ ને આ બ્લોક બનાવેલો છે. બરોબર. ને આ રીતનું કાંઈક દરિયાનો સીન છે ભાઈ, તમે જોઈ શકો છો. બરોબર. જરા ટાઈટ બહુ પડે છે. કેમ ભાઈ ટાઈટ પડે છે ને બહુ તમારે? લાઈટ પૂરી પડે ગાય. ફેમિલી આ રીતનું કાંઈક છે બધું. બરોબર. ના ભાઈ ઓછા આવો ને તો આ જગ્યામાં ખાસ વિઝિટ કરવાનું ના ભૂલતા. અહીંયા તમે આવો તો રીલ બિલ બધું બનાવવાની મસ્ત મજાની સુવિધા છે. બરોબર. એટલે આ જગ્યાએ આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. બરોબર. આ જો સામે મંદિર છે. બરોબર. તો ખાસ કરીને કે જો તમે કદાચ ને ઓખામાં આવો ને તો આ જગ્યાએ ખાસમાં ખાસ તમે બધા પધારશો ને આ જગ્યાએ વિઝિટ કરશો. તમને વિડીયો બનાવવાની તમને બહુ મજા આવશે. બરોબર. જો આ સામે મંદિર, આમ દરિયો, આમ મંદિર, આ મંદિર. જો આ બે પણ હાલ્યા જાય છે. બે ને બહુ ટાઈટ લાગે. ટાઈટ લાગે ને તમને બે ને? લાઈટ ફૂલ લાગે. કેવડીક ટાઈટ લાગે છે? પૂરી લાઈટ નો તો કાંઈ અહીંયા ઈલાજ જ નથી ભાઈ. જ્યારે બહુ ઠંડી બહુ લાગે છે. જઈ લો આ જ્યાં માતાજીનું મંદિર છે ભાઈ, શંકર ભગવાનનું છે ને. ખોડિયારમાંનું મંદિર આગળ છે ને, એક આગળ છે ને. આ એક આની પેલામાં બ્લોગ એ બને તમે જોઈ શકો છો કેવી રીતનું બધું મસ્ત મજાનું છે અહીંયા. બરોબર. મસ્ત મજાની જાય બેસવાની વ્યવસ્થા છે સામે. બરોબર. અને રાતે તમે કદાચ ને આવ્યો ને તો રાતે પણ એક નંબર લોકેશન છે. બહુ મજા આવે વિડીયો બનાવવાની. બરોબર. નીતિનભાઈ બોલો બોલો ભાઈ કાંઈક બોલો વાલા. બોલો બોલી નાખો. જ્યુસ પીલા દઉં મોસંબી કા. તો ભાઈ જો આ રીતનું કાંઈક અહીંયા હતું. બરોબર. ને આ સાથે અમે અમારો બ્લોગ અહીંયા સમાપ્ત કર્યું છે. જો તમને બ્લોગ ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બરોબર. રજીતભાઈ છેલ્લે તમારે કાંઈ કેવું છે લાસ્ટમાં? ચાલો તો દોસ્તો આ સાથે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ચાલો જય માતાજી. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.